तमो मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणं जैनं जयतु शासनं नमः समयसाराय स्वानुभूत्या चकासते चेत् स्वभावाय भावाय सर्वभावान्तरचिदे ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः મારું કેમ નથી આવતું આ ખબર જ પડતી ધેર સમથિંગ રોંગ મારે આ ખોલવું છે પણ ખુલતું નથી મને કઈક આ બીજું પિક્ચર આવે છે તમારું મારો અવાજ સંભળાય છે હા અવાજ સંભળાય છે પણ મારે આ તમારું આ કાઢવું છે ને આપણું મંગલ જ્ઞાન દર્પણ ધ્યાન દેખાય જો આવું તો કેમ હા હમણાં આ બીજું કઈક નાખું આપ અહીંયા સોનગઢ મારું મારા સોનગઢ આવું बढ़िया દેખાય देखाय શું દેખાય છે કઈ સોનગઢ દેખાય છે આખું આખું પણ સોનગઢ મંગલ જ્ઞાન દર્પણ નથી વયું ગયું છે મંગલ જ્ઞાન દર્પણ આમાંથી હવે શું થાય ખબર જ પડતી મને રેકોર્ડિંગ વ્યૂ ફૂલ સ્ક્રીન ચાલો હું સ્ટાર્ટ કરી દઉં છું તમે કરો ચાલુ કર્યું તો પણ હવે કઈ આપણે આજે નવો વિષય લીધો છે મંગલ જ્ઞાન દર્પણ એ બધા પુસ્તકોનું વચનામૃતોનું પૂજ્ય ગુરુદેવ શ્રીના બોલ પૂજ્ય સોગાની બધામાંથી આપણે સંકલન કર્યું છે કેમ કે એક તો સ્વપદનો પ્રતિભાસ થાય છે એ વસ્તુ સિદ્ધ કરવી હતી કે જ્ઞાનમાં સ્વપદનો પ્રતિભાસ થાય છે જ્ઞાન સ્વપદને જાણે છે કે સ્વપદનો પ્રતિભાસ થાય છે સૌપ્રથમ બોલશું એના માટે થઈને આપણે આ પુસ્તક આખું સંકલન કર્યું છે કેમ કે પ્રતિભાસ સ્વપદનો જ્ઞાનને સ્વચ્છતામાં પ્રતિભાસ થાય છે એ આખા હિન્દુસ્તાનમાં મારા તમારા જેવા કોઈ જૂજ વ્યક્તિ સિવાય કોઈને એ માન્ય નહોતું એટલે આપણે આ પુસ્તકનું સંકલન કરી અને બહાર આપણે પ્રસિદ્ધ કર્યું કે આચાર્ય ભગવાન પણ કહે છે કે જ્ઞાનની સ્વચ્છતામાં સ્વપદ બે પ્રતિભાસે છે અને આત્મધર્મ.com માં છે ને હા આત્મધર્મ.com અને 331 પેજ હા છે એમાં સાધકના જ્ઞાનનું સ્વરૂપ આપણે ગયા વખતે લીધું હતું ને કે એક જ્ઞાનની પર્યાયમાં એને બે ભાગ પડી જાય છે ભાગ એટલે તમે એક પદાર્થ છે એક લાકડાની પટ્ટી છે ફૂટપટ્ટી છે ને એના તમે બે ભાગ કરી નાખ્યા ભાગ શબ્દે એવો ભાગ નથી આપણે સમજવાનો કે બે ભાગ પડી ગયા અડધું જ્ઞાન અંતર્મુખ રહ્યું ને અડધું જ્ઞાન એક બાજુ પરમુખે એમ નહીં ચેતો જ્ઞાનની પર્યાય અસંખ્ય પ્રદેશી જ અને એ જ જ્ઞાનની પર્યાયમાં ભાવેન્દ્રિય પણ રહેલી છે ને અતિન્દ્રિય જ્ઞાન પણ રહેલું છે એટલે બે ભાવ ભિન્ન ભિન્ન થઈ ગયા એક બહિર્મુખ ઢળતો ભાવ તો અનાધિકાળથી હતો જ પરલક્ષી ભાવ તો હવે સાધક થયો તો સ્વલક્ષી ભાવ અંશે પ્રગટ થયો સ્વરૂપ તરફ ઢળતો ભાવ સ્વરૂપને એકાકાર ચૈતન્યમાં એકાકાર મગ્ન થઈને પરિણમતું જ્ઞાન પણ પ્રગટ થયું અને અંશે હજી સાધકને સર્વથા ઉપયોગ અંતર્મુખ સ્વભાવમાં પ્રલીન નથી થયો ઉપયોગ એકાકાર થઈને ડૂબી નથી ગયો તો થોડો પરના લોકાલોક તરફ શરીર મન વાણી તરફ
એના પ્રતિભાસ તરફ ઢળતું જ્ઞાન પણ હજી સાધકને રહે છે. એટલે એક જ્ઞાનની પર્યાયમાં બે ભાવ છે. હવે બે ભાવ સમજાશે તો પૂજ્ય ગુરુદેવ અને પૂજ્ય ભાઈશ્રી એના ક્ષેત્રભેદ પણ કહે છે. જેમ કે સમર અધિકાર છે સમય સાધનો, તો જ્ઞાનના અને રાગના પ્રદેશ ભિન્ન છે, ક્ષેત્રભેદ છે, એમાં સ્પષ્ટ લીધું છે. પછી ગુરુદેવ એક ગાથામાં ગુરુદેવ શ્રી કહે ખરેખર તો સમરની પર્યાય નહીં પ્રદેશ ભિન્ન છે ને ત્રિકાળી આત્માના પ્રદેશ પણ ભિન્ન છે. ભિન્ન છે. ત્યાં દ્રવ્ય પર્યાયની ભિન્નતાની વાત લાવે ને લાવે, કેમ કે એ વાત પ્રયોજનભૂત છે. એ વાતને અગ્ર કર્યા વિના, એની ઉપાદેયતા વિના યથાર્થ ભેદ જ્ઞાન કોઈને થયું નહોતું અને કોઈને થવાનું પણ નથી. માત્ર પ્રમાણના વિષયમાં જ રમ્યા કરે અને એમાંથી શુદ્ધ નહીંનો વિષય તારવે નહીં. જ્ઞાનની પર્યાયમાં શુદ્ધ નહીંના વિષયને વારંવાર વાગોળે, વારંવાર વિચારમાં લે, વારંવાર મંથન કરે, તો એની એકાગ્રતાનો અભ્યાસ અને પુરુષાર્થ થાય છે. પણ સ્વપર બંને જ્ઞાનની પર્યાયમાં પ્રતિભાસે છે. તો હું સ્વને પણ જાણું ને પરને પણ જાણું, કેમ કે જાણવું મારો સ્વભાવ છે. તો આવો સ્વભાવ જાણવું નથી. જ્ઞાનીઓ એને જાણવું કહેતા જ નથી. જ્ઞાનીઓ તો અંતર સ્વ સન્મુખ તરફ ઢળેલું અંતર્મુખાકાર જ્ઞાન પ્રગટ થાય છે, સ્વપ્રકાશક જ્ઞાન પ્રગટ થાય છે. એ સ્વપ્રકાશક જ્ઞાનમાં જ સ્વ પર બંનેનો પ્રતિભાસ થાય છે. એને સ્વપર નું જાણવું કહે છે. સ્વ તો લક્ષપૂર્વક જાણે છે, સ્વને તો હું પણ ઉપાદેય પણ ગ્રહણ કર્યો. જ્ઞાનમાં એવી તો અનુભૂતિ થઈ કે આ હું જ છું, પરિપૂર્ણ ચૈતન્ય તત્વ, એ તો હું જ છું. એવી અનુભૂતિ પૂર્વક હવે જ્ઞાન પર પદાર્થોના જ્ઞેયાકારો પર જ્ઞેયાકારોના જ્ઞાનની સ્વચ્છતામાં પ્રતિબિંબિત પડે છે. પ્રતિબિંબ અને પ્રતિભાસ એ પણ વ્યવહારથી છે. ખરેખર તો જ્ઞાનની પર્યાય સ્વતઃ સિદ્ધ પોતાના સામર્થ્યથી, પોતાની શક્તિથી, પોતાના ષટકારકથી સ્વયં જેવા પરના જ્ઞેયોના આકારો એટલે સ્વરૂપ. આકાર એટલે લીમડો 50 ફૂટ લાંબો છે એમ નહીં. લીમડો તો કે લીમડો છે ઈ નિર્જીવ છે, અજીવ છે, જળ છે. જળનું સ્વરૂપ શું છે તો કે સ્પર્શ રસ ગંધ વર્ણવાળું છે. એમ એનું સ્વરૂપ જ્ઞાનમાં જણાય છે. આકારો એટલે લાંબુ ને ટૂંકું ને કાળું ને પીળું ને ધોળું ને એવું કોઈ આકાર અને કલર ને એવું કઈ નથી જણાતું. પોતાનું અરૂપી સ્વપટ પ્રકાશક સામર્થ જે પોતાના જ્ઞાનમાં પ્રગટ્યું જ્ઞાનીને, જ્ઞાનીની વાત છે, તો જ્ઞાનીને તો એનું જ્ઞાન જ નિરંતર જણાય છે. જ્ઞાન જ જ્ઞેયપણે થઈ અને જ્ઞેયપણે રહી અને જ્ઞેયમાં હું પણ કર્યા વિના જ્ઞેયને જાણે છે. હું પણ તો શુદ્ધાત્મામાં પ્રવર્તે છે અને પોતાના જ્ઞાનના સામર્થ્યનું ગુરુદેવ તો ત્યાં સુધી કે ધ્યેયપૂર્વક જ્ઞેયના પ્રવચનોમાં કહે છે ગુરુદેવ કે અજ્ઞાનીની જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય કેટલું? કહો પ્રભુ કેટલું છે અજ્ઞાનીના જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય? તો કે છે બહિર્મુખ જ્ઞાનની પર્યાયમાં પણ અજ્ઞાનીની જ્ઞાનની પર્યાય તો એકાંતે બહિર્મુખ છે. એમાં તો સ્વસન્મુખતા વાળું જ્ઞાન છે જ નહીં. તો કે બહિર્મુખ પરલક્ષી એકાંત પર તરફ ઢળેલી જ્ઞાનની પર્યાયમાં 6 દ્રવ્ય, એક દ્રવ્ય એના ભૂત ભવિષ્ય વર્તમાન પર્યાયો સહિતનું એવા લોકાલોકના અનંત જીવો, એના દ્રવ્ય ગુણ પર્યાય, ત્રિકાળવર્તી પર્યાયો, અનંત પૂતગલ પરમાણુ, ધર્માસ્તી અધર્માસ્તી આકાશ
આકાશનું ક્ષેત્ર કેટલું છે, લોક અલોકનો વિભાગ કેટલો છે, એ બધું જ્ઞાનની પર્યાયમાં જણાય છે. કોને? અજ્ઞાનીને. એટલી જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય છે, એટલી તાકાત ને શક્તિવાળી એક સમયની પર્યાય પણ આવી મોટી છે, પણ એવો પોતાના જ્ઞાનને ન્યૂન કરીને જોવે છે, પોતાના જ્ઞાનને એટલું બધું સાધારણ કરી નાખ્યું છે, એટલું બધું પામર ને પાંગડું જુએ છે, અનુભવે છે, હીણો થઈને અનુભવે છે. અજ્ઞાનીની જ્ઞાનની પર્યાય છે તો જ્ઞાનની પર્યાય, તો સામર્થ ક્યાં વયું જાય? ભલે પરનું લક્ષ કરીને પરિણમી જ્ઞાનની પર્યાય, પણ એ જ્ઞાનની પર્યાયમાં સ્વચ્છત્વ પૂરું રહી ગયું છે. તો એ સ્વચ્છત્વમાં લોકાલોકના આકારો પ્રતિભાસમાન થાય છે. એવું એક સામાન્ય જ્ઞાન અજ્ઞાનીને પણ પ્રગટ થાય છે, એવું જ્ઞાન જણાય છે. એવા જ્ઞાનનો પણ સ્વીકાર નથી આવતો. એક સમયની પર્યાયનો પણ અંતર મુકતો નથી હજી જ્ઞાન છે, તો બહિર્મુખ દ્રષ્ટિવાળું. પણ આટલી તાકાત ને આટલું સામર્થ્ય છે, એનોય હકાર ના આવે. તો એક જ્ઞાન ગુણમાં આવી ભૂત ભવિષ્યની અનંતી પર્યાયો ચૈતન્યના પિંડ રૂપ થઈને પડી છે. એવો અનંત ગુણાત્મક એક જ્ઞાયક ભાવ, એનો વિશ્વાસ ને હકાર, એ તો દૂરની વાત છે, અશક્ય છે એને. એટલે ગુરુદેવ કે છે, એક સમયની બહિર્મુખ જ્ઞાનની પર્યાયમાં પણ 6 દ્રવ્ય જણાય છે. એમાં શું નવીન થયું? કેસ કે લોકાલોક જણાય, 6 દ્રવ્ય જણાય, એ તો બહિર્મુખ જ્ઞાનની પર્યાયનો વિષય છે. અંતર્મુખ જ્ઞાનની પર્યાયમાં તો એકલો આત્મા જ્યારે શુદ્ધાત્મા વેદાય છે, પ્રત્યક્ષપણે અનુભવાય છે, ત્યારે એને જ્ઞાનની સાથે આનંદનો આસ્વાદ આવે છે. એ લક્ષવાળું જ્ઞાનને સ્વપ્રકાશક જ્ઞાન કહેવાય છે. તો સ્વપ્રકાશક જ્ઞાનમાં જ અનંતો પુરુષાર્થ છે. બહિર્મુખ પર્સનમુખ વળેલું જ્ઞાન તો અનાદિથી છે, એ તો ગુલાટ ખાઈ ગયું છે. હવે એ જ્ઞાનની પર્યાય સ્વસન્મુખ વળે. ક્યારે વળે? કે હું તો જ્ઞાયક માત્ર છું, ચિન્હ મૂર્તિ છું, ચૈતન્ય માત્ર મહાસત્તા છું, એવો પોતાના અસ્તિત્વનો વિશ્વાસ આવે ત્યારે જ્ઞાન અંતર્મુખ થાય છે. એ જ્ઞાનની પર્યાયમાં તો આત્મા આખો જણાણો, તો પછી બીજું તો બધું જણાય ને. આત્મા પ્રત્યક્ષપણે વેદાય છે અને લોકાલોકનું એને પરોક્ષપણે જ્ઞાન થાય છે. તો એ પરોક્ષપણું પણ સાચું છે સાધકનું, કેમ કે પ્રત્યક્ષ પ્રમાણ પૂર્વક પરોક્ષનું જ્ઞાન થાય છે. અને અજ્ઞાનીને પ્રત્યક્ષ નથી, પ્રત્યક્ષ જ્ઞાનનો અભાવ છે, માટે એનું પરોક્ષ જાણપણું પણ સમ્યક નામ પામતું નથી. હવે આપણે આવી ગયું છે સાધકના જ્ઞાનનું સ્વરૂપ. આપણે પહેલું લેશું. પ્રશ્ન છે, સમ્યક દ્રષ્ટિનો ઉપયોગ પરમાં હોય ત્યારે સ્વપ્રકાશક છે? જો પ્રશ્ન કેટલો સરસ છે ને સૂક્ષ્મ છે. સમ્યક દ્રષ્ટિ સાધક લીધો, હવે એનો ઉપયોગ, સાધકનો ઉપયોગ નિરંતર સ્વમાં ડૂબેલો રહીએ તો કેવળ જ્ઞાન થઈ જાય, અંતર્મુરત ડૂબેલો રહેતો તો. પણ સાધકના ઉપયોગની, એના પુરુષાર્થની, એ પર્યાયની એટલી કચાશ છે કે એનો ઉપયોગ પરમાં એને ન જવા દેવાની ઈચ્છા હોવા છતાં, એની રુચિ તો સ્વમાં જ વળેલી હોવા છતાં, એનો અસ્થિરતાજન્ય ઉપયોગ પરમાં જાય છે, ત્યારે જ્ઞાન સ્વપ્રકાશક છે? ઉત્તર, સમ્યક દ્રષ્ટિનો ઉપયોગ પરમાં હોય ત્યારે પણ જ્ઞાન સ્વપ્રકાશક છે. જે સ્વપ્રકાશકપણું જ્ઞાનીને પ્રગટવું, એ તો વેદન પ્રત્યક્ષ સ્વપ્રકાશકપણું છે. જેટલું પ્રગટવું એટલું તો રીએ છે. હવે જેટલી બીજ ઉગી એટલી તો રહી ગઈ. હવે બીજની કળામાંથી ત્રીજ થશે, પણ બીજનો અભાવ થઈ અને અમાસ થઈ જાય એમ ના બને. એટલે કે છે
સમ્યક દ્રષ્ટિનો ઉપયોગ પરમાં હોય. જો આ બે વાત બતાવે છે. ઉપયોગ પરમાં હોય એટલે ઉપયોગ એટલે સ્વભાવનું સ્વલક્ષપણું, એટલે કે આખો શુદ્ધ ઉપયોગ છૂટી ગયો છે. આખી પર્યાય અંતર્મુખાકાર વળીને સ્વરૂપમાં જે પ્રલીન થઈ હતી એ ઉપયોગ રહ્યો નથી. પણ સાધક સવિકલ્પમાં આવ્યા છે ત્યારે તેનો ઉપયોગ પરમાં હોય. ઉપયોગ એટલે 5 ઇન્દ્રિયનો વ્યાપાર ચાલુ થઈ ગયો, મનનો વ્યાપાર ચાલુ થઈ ગયો. પર એટલે તો ઈ જે ખંડ જ્ઞાન, ભાવેન્દ્રિય અને મન વાળું જ્ઞાન છે ઈ પરિણામ એનું ચાલુ હોય ત્યારે પણ જ્ઞાન સ્વપ્રકાશક છે. જેટલું જ્ઞાનનું વીર્ય અને જેટલી જ્ઞાનની પ્રભુતા પ્રગતિ, ઈશ્વરતા પ્રગતિ જ્ઞાનમાં એ તો ચાલુ છે, એનો અભાવ ન થાય. એ બીજ ઉગી એમાંથી ત્રીજ થશે પણ બીજની એકમ ન થાય, એટલે ચાલુ છે. પણ ઉપયોગ રૂપ પર પ્રકાશક વખતે ઉપયોગ રૂપ સ્વપ્રકાશક ન હોય. જો આ ગુરુદેવ લક્ષની વાત કરે છે, લક્ષ એક વખતે એક સમયે એકમાં જ હોય. કેમ કે કેવડી નથી, પૂર્ણ જ્ઞાન નથી. પૂર્ણ જ્ઞાન હોય તો એને લક્ષની જરૂર નથી. પણ જ્ઞાની થયો તો એની લક્ષની એવી તાકાત નથી કે એક સમયમાં અક્રમે બેયને જાણે. એ ક્રમથી જ જાણશે. એટલે ઉપયોગ રૂપ પર પ્રકાશક વખતે હવે ઉપયોગ રૂપ સાધક પરને જોડે છે. સાધક કાંઈ પણ વસ્તુને ખાય છે, આસ્વાદે છે, ખાટા મીઠા રસને આસ્વાદે છે પર પ્રકાશક વખતે, એટલે રસના ઇન્દ્રિય રસને ચાખવા જાય છે તે વખતે ઉપયોગ રૂપ સ્વપ્રકાશક ના હોય. એટલે કે નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ ન હોય. અને ઉપયોગ રૂપ સ્વપ્રકાશક હોય ત્યારે ઉપયોગ રૂપ પર પ્રકાશક ન હોય. લક્ષ એક સમયે એકનું જ હોય. અજ્ઞાની હો કે સાધક હો, એને ક્રમ પડે છે. સ્વનું લક્ષ હોય ત્યારે સાધકને પરનું લક્ષ ના હોય, અને અજ્ઞાનીને એકાંતે પરનું લક્ષ છે માટે એને બિલકુલ સ્વનું લક્ષ ના હોય. લક્ષ છે ને એ નિર્વિભાગ છે, એમાં ભાગલા ન હોય. જ્ઞાનની પર્યાયમાં ભાગ પડશે, પણ લક્ષ છે, લક્ષ કહો કે એની રુચિ કહો કે એનું વીર્ય કહો કે એનું પુરુષાર્થ કહો, એ તો એકમાં એકાગ્ર થઈને પરિણમે છે. યા તો પરમાં હોય હું પણ, રાગમાં હું પણ હોય, ગુણભેદમાં હું પણ હોય તો પણ વિકલ્પ છે, વિકલ્પમાં હું પણ, યા તો સ્વમાં હું પણ હોય. હું પણ એક સમયે એકમાં જ હોય. એટલે અહીંયા બહુ સરસ વાત કરી છે કે ઉપયોગ છે એ પર પ્રકાશક હોય ત્યારે સ્વપ્રકાશક ન હોય. નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ ન હોય. નિર્વિકલ્પ પરિણતિ હોય. પરિણતિનો અભાવ થાય તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. પરિણતિ સાધકને નિરંતર ચાલુ છે, જેને જ્ઞાન ધારા કહેવામાં આવે છે. જ્ઞાન ધારા પ્રગતિ જ્ઞાન ચેતના ચાલુ જ છે. અને ઉપયોગ રૂપ સ્વપ્રકાશક હોય ત્યારે ઉપયોગ રૂપ પ્રકાશક ના હોય. કેમ કે લક્ષ તો એકનું જ હોય. લક્ષમાં વિભાગ નથી. લક્ષમાં બે ભાગ ન હોય કે થોડું લક્ષ સ્વનું થોડું લક્ષ પરનું. એવો ઉપયોગ જ ના હોય. ઉપયોગ એક વખતે એકની સન્મુખતા વાળો જ હોય. સ્વની સન્મુખતા વાળો હોય ત્યારે પર્યાથિક ચક્ષુ સર્વથા બંધ છે ત્યારે શુદ્ધ ઉપયોગ હોય. અને એકાંતે પરની સન્મુખતા વાળો હોય ત્યારે અજ્ઞાન છે, અને ત્યારે સ્વપ્રકાશક પણ ન હોય, ત્યારે પર્યાથિક ચક્ષુ એકાંતે ખુલી છે. પણ અહીંયા તો જુદી વાત કરે છે સાધકની, કે સાધક થયો એને પરિણતિ ચાલુ છે, નાયક હું છું એવી ધારા ચાલુ છે. પણ ઉપયોગ છે એ પર સન્મુખ હોય ત્યારે નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ ન હોય. અને જ્યારે નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગમાં દ્રવ્ય ગુણ પર્યાયમાં ઉપયોગ પ્રલીન થઈને ડૂબી ગયો, એક અભેદ જ્ઞેય પ્રગટ થઈ ગયું, ત્યારે પરની સન્મુખતા વાળો ઉપયોગ ના હોય. શોભનાબેન,
આમાં એક બે હા, સવાલ થાય છે કે જ્યારે એને પરિણતિમાં હોય પણ ઉપયોગમાં ન હોય તો એને હા. એને લબ્ધમાં કહેવાય કે એ પરિણતિમાં છે હા, લબ્ધ પરિણતિને લબ્ધ કહી શકાય. લબ્ધ કહી શકાય. પરિણતિને લબ્ધ કહેવાય. પણ લબ્ધ નો અર્થ ગુરુદેવ બહુ સરસ કરે છે. લબ્ધ નો અર્થ ગુરુદેવ લબ્ધ નો અર્થ કરે છે કે પરિણતિ એટલે લબ્ધ. લબ્ધ કેવા છતાં પણ એમાં એનું પરિણમન ચાલુ છે. લબ્ધ એટલે એક સાઈડમાં અહીંયા કઈ આમ પડ્યું રહ્યું છે કે એમાં પરિણમન નથી કે એ હલચલ વિનાનું છે, પરિણમન વિનાનું, એમ નહીં. લબ્ધ એટલે ગૌણપણે. ગૌણપણે નિર્વિકલ્પ પરિણતિ એટલી ચાલુ છે. પણ ઈ પરિણતિ છે એનું નામ જ મોક્ષ માર્ગ છે. ઈ પરિણતિ છે ઈ જ સમરપૂર્વકની નિર્જરા છે. ઈ પરિણતિ છે એમાં જ કર્મબંધનો અભાવ છે ને કર્મબંધનું ઈ કાર્ય નથી. અને કર્મબંધ નવો થાય એમાં ઈ પરિણતિ કારણ પણ નથી. ઈ પરિણતિ છે ઈ એટલી નિર્વિકલ્પપણે પરિણમી મોક્ષ માર્ગ રૂપે. તો ઈ મોક્ષ માર્ગ ગૌણ અપેક્ષા એને લબ્ધ કહેવાય. પણ પરિણતિ અપેક્ષા એ મોક્ષ માર્ગ નિરંતર સમયે સમયે સાધકનો પુરુષાર્થ સ્વભાવ સન્મુખનો ચાલુ છે. એની પરિણતિ ક્રિયારૂપ ચાલુ છે. ગુરુદેવ લબ્ધનો અર્થ આમ શુષ્ક અને નિષ્ક્રિય થઈને કાર્ય વિનાનું થઈને પડ્યું હોય એવો ક્યારેય ગુરુદેવ અર્થ ના કરે. બાકી બધા લે ગુરુદેવને છોડીને, હો, બધા એવો અર્થ કરે. લબ્ધ એટલે જાણે કાંઈ કાર્ય વિનાનું હોય, પરિણતિમાં નિરંતર જે કાર્યપણું ચાલુ છે એ ન હોય એવો અર્થ કરે બધા. ત્યારે જ એમ થાય આપણને કે ખરેખર સમ્યક દ્રષ્ટા વિના, આત્માના અનુભવ વિના એકલા શાસ્ત્ર જ્ઞાનથી કોઈ ઉકેલ આવતો નથી. ભણતરમાં ભણી લીધું એનાથી કઈ ઉકેલ ના આવે. ઈ પરોક્ષ જ્ઞાન એ ખોટું છે. પ્રત્યક્ષ જ્ઞાન પૂર્વકનું પરોક્ષ જ્ઞાન હોય તો સાચું. સ્વપ્નાનંદ, સવાલ એ થાય છે કે સમ્યક દ્રષ્ટિને આ જાતની પરિણતિ હોય, જે આપણે લબ્ધની વાત કરી, તો એવી પરિણતિ હોય ત્યારે સમ્યક દર્શન થાય. એટલે આપણે ત્યાં ભેદનાનો અભ્યાસનો કરીએ છીએ થોડો થોડો, તો એવી પરિણતિ થાય ત્યારે સમ્યક દર્શન થાય કે સમ્યક દર્શન થયા પછી એ પરિણતિ વધે? સમ્યક દર્શન થયા પછી પરિણતિ ને ઉપયોગના ભાગ પડે. સમ્યક દર્શન ન થયું હોય, અજ્ઞાન અવસ્થામાં એને પરિણતિ ન હોય, એટલે એને પરિણતિ અને ઉપયોગ એવા બે ભેદ એને પડે નહીં અજ્ઞાનીને. અજ્ઞાની માંથી જ્યારે જ્ઞાની થાય ત્યારે પેલો સમય જ્ઞાની થવાનો હોય ત્યારે તો આખો શુદ્ધ ઉપયોગ રૂપ પ્રગટ થાય એનું પરિણમન. અને શુદ્ધ ઉપયોગ નિર્વિકલ્પ ધ્યાનમાં જ આત્માના દર્શન થાય. પછી સાધક સવિકલ્પમાં આવે ત્યારે બે ભેદ પડે, પરિણતિ અને ઉપયોગ. હવે સાધકના ઉપયોગને સમ્યક નામ લાગવું પડે. સાધકના પર તરફના વ્યાપારને, સાધકનું મન અને ઇન્દ્રિયનું પરિણમન જે ચાલુ થયું, ફરી વ્યાપાર ચાલુ થયો, એને સમ્યક ઇન્દ્રિય એવું નામ લાગવું પડે સાધકને. અજ્ઞાનીને સ્વ પ્રકાશક નથી, સ્વને જાણ્યો નથી, સ્વને અનુભવમાં પ્રત્યક્ષ વેદનમાં આસ્વાદો નથી, માટે એને એકાંતે અજ્ઞાન નામ પામે છે. એને સમ્યક ઇન્દ્રિય નામ પણ પામતું નથી. કયું? મન અને ઇન્દ્રિય જ્ઞાન. સાધકને મન વાળું પરિણમન અને ઇન્દ્રિય જ્ઞાન વાળું પરિણમન બે ભેદ છે ને. કેમ કે આ ઇન્દ્રિય જ્ઞાન છે એ સ્થૂળ છે, એનો વિષય એકલો રૂપી પદાર્થ બને છે. અને મનનો વિષય તો સાધકને છ દ્રવ્યમાં ધર્માસ્તિ, અધર્માસ્તિ, કાળ, આકાશ, બીજા જીવોનું સ્વરૂપ, પોતાનું સ્વરૂપ, એ બધો વિષય બની શકે છે. એટલે રૂપી અરૂપી બંનેને વિષય કરનાર મન છે. અને ઇન્દ્રિય જ્ઞાન માત્ર એટલું સ્થૂળ છે કે એક એક જ્ઞેયને એની સન્મુખ થઈ અને એને જાણવા રૂપે પરિણમે છે. એટલે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય એકાંતે બાહ્ય પર પદાર્થ છે. અરૂપી પદાર્થ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય બનતો નથી.
આ તો સ્વપ્નાબેન તમે જે કીધું ને સમય દર્શન થાય તો પહેલો સમયમાં તમે શું કીધું પહેલા સમયમાં ફરક શું પડે અને પછી બીજા પેલા સમયમાં? સમયે સદુપયોગ થાય ને, સદુપયોગ થયો હમ તો સદુપયોગ એ પણ સમયો અંદર ટકે છે. નિર્વિકલ્પ ધ્યાનમાં એક સમય જ ટકે છે એવું નથી, થોડાક સમયો ટકે છે અંદરમાં. હજી સ્થિરતા તો બહુ પેલી સીધી પ્રગટ થાય નહીં, હમ. સ્થિરતાનો તો પુરુષાર્થ બાકી છે બધો. એટલે પેલે સમયે જે ટૈકો અંદર અમુક સમયો રહ્યો નિર્વિકલ્પ ધ્યાનમાં, પછી ઉપયોગ બહાર આવે છે. કેમ કે ઉપયોગની યોગ્યતા એવી નથી, ઉપયોગ કચાશમય છે, હજી પુરુષાર્થ એવો નથી કે સ્વમાં ડૂબી રહીએ. સાધકને તો ભાવના તો ડૂબવાની જ છે, બહાર આવવાની જ નથી, પણ ઉપયોગમાં એવી તાકાત નથી. એટલે ઉપયોગ પર્સનમુખ ફટ અનાદિના સંસ્કાર છે ને, ફટ પર્સનમુખ થઈ ગયો. હવે મન અને ઇન્દ્રિયનો વ્યાપાર ચાલુ થઈ ગયો પાછો. તો ત્યારે એમ કે છે કે સ્વપ્રકાશક ન હોય ત્યારે ઉપયોગ રૂપ પરપ્રકાશક વખતે ઉપયોગ રૂપ સ્વપ્રકાશક બે એક સાથે હોય, એક સાથે બે ન હોય, એમાં ક્રમ જ પડે. સ્વપ્રકાશક એકાંતે હોય ત્યારે પરનો પ્રતિભાસ હોય સ્વપ્રકાશક જ્ઞાનમાં, પણ પરનું લક્ષ્ય ના હોય. ત્યાં તો વ્યાપાર અટકી ગયો છે. ક્ષણભર મન પાવે વિશ્રામ, મનનો વ્યાપાર પણ અટકી ગયો છે, ઇન્દ્રિયનો વ્યાપાર પણ રોકાઈ ગયો છે, અને આખું જ્ઞાનની પર્યાય અતિન્દ્રિય સ્વસન્મુખ વળી ગઈ છે, શુદ્ધ ઉપયોગ રૂપ થઈને પરિણમી ગઈ છે. એટલે લક્ષ્યવાળા પાઠમાં એક વાત, એક જ્ઞાનની પર્યાય, સમય એક, એના ત્રણ ધર્મો સમજશો તો જ આ જ્ઞાનનું સ્વરૂપ ક્લિયર થશે. લક્ષ્ય, એ જ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનત્વ, અને એ જ જ્ઞાનની પર્યાયમાં પ્રતિભાસ. ત્રણ ધર્મો, પર્યાય એક, સમય એક, ધર્મો ત્રણ છે તો અનંતો ધર્મ, પણ આપણે ત્રણ તો સમજો. ત્રણ સમજશું તો જ્ઞાન એકદમ ક્લિયરિટી વાળું, એકદમ ચોખ્ખું, જે જ્ઞાની ધર્માત્મા આપણને સમજાવવા માંગે છે એ આસાનીથી, સહજતાથી, સરળતાથી સમજાઈ જાય. આપણા જ્ઞાનમાં એ વસ્તુ બેસી જાય. બેસેલી વસ્તુ વિચારમાં આવશે, વિચારમાં આવશે તો એનું મંથન થશે, મંથન વાળો ભાગ ઉર્ધ્વ થશે તો નિર્ણય થશે, અને નિર્ણય વાળાને અનુભવ થશે. એટલે જ્ઞાનને ક્લિયરિટી કરવી હોય તો લક્ષ, અનુભવ, અનુભવ કહો કે જ્ઞાનત્વ કહો, લક્ષ, અનુભવ ને પ્રતીત. કૃપાળુ દેવે हमारे स्वाध्याय चलता है, बाद में फोन करूंगा. ચાલો હવે આમાં તમને કઈ પ્રશ્ન હોય તો પૂછો. હા, પેલું આપણે સ્વપ્નાબેન, પૂરું કરીએ. બોલો. આપણે જ્યારે આ અનુભૂતિ થઈ સ્વપ્રકાશક, ત્યારે જે જ્ઞાનની પર્યાયમાં બે મુખ થઈ જાય છે, તો પછી જ્યારે અનુભૂતિ એટલે ઉપયોગ પાછો બહાર આવે છે, તો એ બે મુખી પછી રહે છે કે નથી રહેતું? જો અને એનો અનુભૂતિ કનેક્શન ઓલું લબ્ધ જ્ઞાન ને એની સાથે કઈ છે કે નહીં? કહું. જો પેલો તો અનુભવ થાય છે ત્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં જ હોય, એટલે આખી જ્ઞાનની પર્યાય સ્વસન્મુખ થઈ, સ્વસન્મુખ ઝૂકીને આત્મામાં પ્રલીન થઈ ગઈ છે. ત્યાં દ્રવ્ય ગુણ પર્યાયના કોઈ વિકલ્પ નથી ને કોઈ ભેદ ભાસતા નથી, દ્વૈત ભાસતું નથી. આખો ચૈતન્ય રત્નાકર અનુભવમાં આવે છે. હવે ત્યારે એ નિર્વિકલ્પ ધ્યાન છે, તો કેવળ જ્ઞાન જેવું નિર્વિકલ્પ સ્વપ્રકાશક જ્ઞાન નથી. કેવળ જ્ઞાનમાં તો પરિપૂર્ણ માત્રા ખીલી ગઈ છે, પર્યાયની પરિપૂર્ણતા ખીલી ગઈ છે. અને સાધકને તો શુદ્ધ ઉપયોગના કાળે પણ પરિપૂર્ણ માત્રા જ્ઞાનની નથી ખીલી, અલ્પ જ્ઞાન સ્વપ્રકાશક ખીલું છે. હજી ઘણું બધું 12મા ગુણસ્થાન સુધી હજી એને મોહને જીતવાનો છે. 11 સુધી અને 12મા સુધી ઇન્દ્રિય જ્ઞાન ને મનને પણ જીતવાનું છે. એટલે લબ્ધ રૂપે એનું અબુદ્ધિપૂર્વકનું શુદ્ધ ઉપયોગના કાળે પણ એ પરિણમન લબ્ધપણે રહી જાય છે.
કહ્યું કે મેં શાસ્ત્રનું વાંચન કર્યું હતું ઘણું બધું, ઘર ગૃહસ્થીની મને જાણકારી હતી, રસોઈની જાણકારી હતી, ધંધા વ્યાપારની જાણકારી હતી, શેર બજારનું જ્ઞાન હતું. એ બધું લબ્ધમાં પડ્યું છે ક્યારે? અનુભવ વખતે, નિર્વિકલ્પ ધ્યાનના કાળે. એ બધું પરપ્રકાશક કહેવાય ઈ જ્ઞાનને. ઈ જ્ઞાન વયું નથી જતું હજી, અનુભવના કાળે લબ્ધરૂપ થઈ ગયો, એનો વ્યાપાર અટકી ગયો. એ જ્ઞાન જેમ છે એમ રહી ગયું, વ્યાપાર અટકી ગયો, વ્યાપાર એકલો સ્વસન્મુખ થઈ ગયો. હવે સાધક નિર્વિકલ્પમાંથી સવિકલ્પમાં આવે ત્યારે એને જ્ઞાનની પર્યાયના બે ભાગ પડી ગયા કહેવાય. ગુરુદેવ પોતે કહે છે જ્ઞાનની પર્યાયના બે ભાગ છે. જો પેલો પ્રશ્ન હતો એમાં જ હતું ને, સ્વ ઉપયોગનો હા. હતો. હવે નીચેનું આવશે ને એમાં આવશે, બે હા. ભાગ પડી જાય છે. સાધકને સવિકલ્પમાં બે ભાગ પડે છે. થોડું અંતર્મુખી જ્ઞાન મોક્ષ માર્ગ પણ રહે છે, અને થોડું પરલક્ષી જ્ઞાન, પર સત્તાવલંબનશીલ જ્ઞાનનો વ્યાપાર પણ ચાલુ થાય છે. તો જે સાધકનું પર સત્તાવલંબનશીલ વ્યાપાર છે એ બંધનું કારણ છે, અને સ્વસન્મુખનું અતિન્દ્રિય જ્ઞાનનું નિર્વિકલ્પ પરિણમન સાધકને છે એ મોક્ષ માર્ગ છે. એટલે બંધ માર્ગ ને મોક્ષ માર્ગ એવા બે ભેદ સાધકને જ હોય, અજ્ઞાનીને ન હોય. કેવડીને તો હોવાનો પ્રશ્ન નથી, કેમ કે એને તો પર્યાયો બધી પરિપૂર્ણ ખીલી ગઈ. એમાં હવે ઓછું, કિંચિત ન્યૂન એવું કાંઈ નથી. એનું તો પરિપૂર્ણતા પ્રગટ થઈ ગઈ. જેવા દ્રવ્ય છે, જેવું ગુણ છે, અનંતા ગુણ, એવી જ પર્યાયમાં એટલું જ સામર્થ્ય પ્રગટ થઈ ગયું. એટલે અહીંયા તો બે ભાગનો પ્રશ્ન નથી. અજ્ઞાનીને બે ભાગ છે નહીં. એકાંતે પરલક્ષી પરિણમન છે, એકાંતે ઇન્દ્રિય જ્ઞાન અને મનનો વ્યાપાર ચાલુ છે. એને તો આત્માને જોયો નથી, આત્માને તિરોભૂત કરીને પ્રગટ થાય છે એનું જ્ઞાન તો. અને સાધકને જ બે ભાગ પડે છે. તો સવિકલ્પમાં આવે છે ત્યારે એને ખબર પડે છે બે ભાગની. નિર્વિકલ્પમાં તો હું પરિપૂર્ણ પરમાત્મા, હું ભગવાન છું એવા ભાવે શુદ્ધાત્માને ભેટે છે, એવા ભાવે અનુભવે છે, એવા ભાવે પર્યાય અંદરમાં ડૂબી ગઈ છે, પ્રલીન થઈ ગઈ છે. ત્યાં તો કોઈ વચન વ્યવહાર છે નહીં, વિકલ્પ છે નહીં. એટલે અહીંયા બે ભાગની મુખ્યતાની વાત નથી, ગૌણપણે રહી ગયો છે અબુદ્ધિપૂર્વકમાં. એટલું છે અહીંયા, સર્વથા છે નહીં પરિપૂર્ણપણે કેવળ જ્ઞાન જેવું, અબુદ્ધિપૂર્વક છે. પણ એ અબુદ્ધિપૂર્વકને આગળ ન કરે, કેમ કે એક ગ્લાસ પાણીનો ભર્યો છે, અડધો ગ્લાસ ખાલી છે ને અડધો ગ્લાસ ભરેલો છે પાણીથી, બરોબર? હા. તો હવે તમે કયા દ્રષ્ટિકોણથી ગ્લાસને જુઓ છો? તમને તૃષા લાગી છે તો ભરેલો ગ્લાસ જોશો કે ખાલી ગ્લાસ જોશો? ભરેલા ગ્લાસને જ જોશો. એમ આપણે સાધકના જ્ઞાનની પર્યાયના બે ભાગ, બે ધારા, બે ભાવ અલગ અલગ થઈ ગયા છે. તો આપણે મોક્ષ માર્ગને જ આગળ કરશું. જે જ્ઞાનનું પરિણમન સ્વાવલંબી સ્વભાવના આશ્રયે પ્રગટ થયું, સ્વભાવ તરફ વળતું, સ્વભાવને અભિનંદન કરતું પ્રગટ થયું, એ જ જ્ઞાનને જ્ઞાન માનશું. સાધકનું પરસન્મુખતા વાળો વ્યાપાર છે એ તો ખંડ જ્ઞાન છે. સોગાનીજીએ એક બોલ છે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં, એને બહુ સરસ વાત કરી છે. 563 નંબરનો બોલ છે. એમાં એમ કે છે પોતે કે પરસન્મુખ સાધકને જે પરસન્મુખ ઉપયોગ જાય છે ને, તે ઉપયોગ છે ને એને અમે ઉપયોગ જ માનતા નથી. એ તો કે છે આત્માનો ઉપયોગ જ નથી. આત્માનો ઉપયોગ તો જ્ઞાન ધારા પ્રગતિ ચૈતન્યને અનુસરીને જે ચૈતન્યનો વિલાસ પ્રગટો, એટલો જ મોક્ષ માર્ગ છે, એટલો જ આત્મા છે. એવો ભેદે શું કામ કરીએ આપણે? મોક્ષ માર્ગ ને મોક્ષનો વિષય ને આત્મા, આત્મા આત્માને જાણવા રૂપે પરિણમી રહ્યો છે. આત્મા બસ એક આત્મા રામ છે અહીંયા તો. એટલે સમજાઈ ગયું હવે તમને? હા હા હા. પણ એનું મેં બીજો ક્વેશ્ચન એ હતો કે આપણે જે બેમુખી ધારા પછી પ્રગટે છે
એકવાર સ્વસન્મુખ થઈ ગયા પછી બહાર આવે ત્યારે, પણ ઈ હા. જે જે અંતર્મુખી જ્ઞાનની ધારા છે એનું જ્ઞાનની પરિણતિ સાથે, એટલે આપણે જે લબ્ધમાં કીધું ને કે પછી ઈ હા લબ્ધ, હા લબ્ધ રહેશે. હા લબ્ધ. પણ હા, તો લબ્ધ એટલે એની સાથે કઈ કનેક્શન, જે જ્ઞાનની પરિણતિ છે અને બેમુખી એટલે અંતર્મુખી અને બહિર્મુખી, એનું કઈ સંબંધ છે? નહીં, બેયના પ્રદેશ જુદા છે. બેયને કોઈ સંબંધ નથી, કોઈ અચ્છા લાગ ભાગ નથી, કાંઈ અચ્છા નથી. બે આંગળીઓ જુદી છે એક હાથમાં, એટલા જુદા છે બેય પરિણમન. એક સમયમાં બે પરિણમન ચાલુ છે. પર્યાય બરાબર. એક, સમય એક, પરિણમન બે એટલે ભાવ બે. એક ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર પણ ચાલુ છે, અને પરિણતિમાં લબ્ધ રૂપે અતિન્દ્રિય જ્ઞાન ક્રિયાવંત થઈને મોક્ષ માર્ગને સાધી રહ્યું છે સમયે સમયે. એ હા જ્ઞાનીનો પુરુષાર્થ તો સ્વસન્મુખ બળવંત થતો જાય છે સમયે સમયે. બરાબર, બહુ સરસ. બરાબર. હાજી. આ વાત એકાંત શાસ્ત્ર જ્ઞાની પાઠીને કોઈને બેઠી નથી. એક હા બાબુજીને વાત કરીને, કોઈને મેં કોઈ દી કોઈ પાસે સાંભળ્યું નથી. બધા ગોટા મારતા હોય, કેમ કે ગુરુદેવને નથી સાંભળવા. મૂળ ભૂલ ત્યાં થઈ ગઈ. એકલો શાસ્ત્રનો સ્વાધ્યાય કરાવે. મોક્ષ માર્ગ પ્રકાશક લઈ લે, સમયસાર લઈ લે, નિયમસાર લઈ લે. અરે તમે જ્ઞાની અનુભવી ચૈતન્યને અનુસરીને જેની પરિણતિ સાક્ષાત તીર્થંકર તુલ્ય, ભવિષ્યમાં શું તીર્થંકર થશે વર્તમાનમાં આપણા માટે, અને સમયસાર પ્રવચનસાર પરમાગમના ગંભીર ભાવોને ખોયલા, ત્યાંથી માલ લઈ આવ્યા સિમંદર પ્રભુનો, અને અહીંયા એકલા હાથે ઉકેલ કરી અને તીર્થંકરના દ્રવ્યને જે ન્યાયો આવે એ શાસ્ત્ર પાઠીને શું આવી શકે? એકેય કોઈ રામ જો ગુરુદેવને સાંભળીને વાંચન કરતા હોય તો, એટલે તો એની વાણીમાં કઈ આવતું નથી મૂળ વસ્તુ. હા, ચાલો આગળ આપણે બીજો સરસ હવે સરસ. પ્રશ્ન. સમ્યક દ્રષ્ટિને ખંડ જ્ઞાન અને અખંડ જ્ઞાન બંને એક સાથે હોય? જો આપણો જ પ્રશ્ન આવ્યો, બધાનો પ્રશ્ન. સમ્યક દ્રષ્ટિને એટલે મિથ્યા દ્રષ્ટિને કેવળ જ્ઞાની નીકળી ગયા, કેમ કે નિશ્ચય વ્યવહાર સાધકને જ હોય. કેવડીને વ્યવહાર ના હોય કાંઈ, કેવડી તો પૂર્ણ થઈ ગયા. એને નિશ્ચય ને વ્યવહાર એવી બે ધારા થોડી હોય. અજ્ઞાની પાસે નિશ્ચય નથી, માટે એની પાસે વ્યવહાર ન હોય. તો કોને હોય નિશ્ચય વ્યવહાર? તો કે સમ્યક દ્રષ્ટિને. જો ખંડ જ્ઞાન એટલે ભાવેન્દ્રિય, ઇન્દ્રિય જ્ઞાન, અને અખંડ જ્ઞાન એટલે ચૈતન્યને અનુસરીને હું જ્ઞાયક છું એ રીતે પરિણમતી નિર્વિકલ્પ પરિણતિ બંને એક સાથે હોય. જેમ મિથ્યા દર્શન અને સમ્યક દર્શન એક સાથે ન હોય, ઈ બે એક સાથે ન રહે. અંધકાર ને પ્રકાશ એક સાથે ન રહી શકે. જો અંધકાર છે ત્યાં પ્રકાશ ન હોય, ને પ્રકાશ છે ત્યાં અંધકાર ન હોય. એને તો વિરુદ્ધતા છે. એ બે ભાવ તો એક સાથે ન રહી શકે. પણ આ બે ભાવ છે એ એક સાથે રીએ કે ન રીએ? જો પ્રશ્ન કેટલો માર્મિક છે ને કેટલો ઊંડાણ વાળો છે. ઉત્તર. સમ્યક દ્રષ્ટિને અખંડની દ્રષ્ટિ છે તેમ ખંડ ખંડ જ્ઞાન જ્ઞેય રૂપ છે. બે વાત સિદ્ધ કરી. જેમ હોય એમ જ્ઞાની સિદ્ધ કરે ને. સમ્યક દ્રષ્ટિને અખંડની દ્રષ્ટિ, અખંડની દ્રષ્ટિ એટલે દ્રષ્ટિમાં શ્રદ્ધા અને દ્રષ્ટિમાં સ્વપ્રકાશક જ્ઞાન, એ તો લેવાનું. જ્ઞાન અને દ્રષ્ટિ બેય છે. સમ્યક દ્રષ્ટિને અખંડની દ્રષ્ટિ છે એટલે શ્રદ્ધા છે. તેમ હજી જ્ઞાનની પર્યાયમાં ખંડ ખંડ પરજ્ઞેય, જેને પરજ્ઞેય કીધું છે, જેને ભિન્નરૂપ જ્ઞેય કીધું છે, અને વધારે આપણે ઊંડાણમાં જઈએ તો એને અચેતન જ્ઞેય કીધું છે. ભાવેન્દ્રિયને શાસ્ત્રમાં જડ અને અચેતન કીધું છે. કયું જ્ઞાન? આપણે શાસ્ત્રનો સ્વાધ્યાય કરીએ છીએ, ગુરુદેવને સાંભળીએ છીએ,
તત્વનો નિર્ધાર કરીએ છીએ એ બધું જ્ઞાન જળ અને અચેતન છે એમ કીધું છે ઊંડાણથી. ત્યારે તને એમાંથી જ્ઞાનપણાની બુદ્ધિ છૂટી જશે અને એ ભાવેન્દ્રિય હે પણ દેખાશે. ત્યારે તારો ચૈતન્ય શુદ્ધાત્મા પરિપૂર્ણ ભગવાન હું છું એમ ઉપાદેયની નિર્વિકલ્પપણે દ્રષ્ટિ પરિણમશે. એટલે કે છે સમ્યક દ્રષ્ટિને અખંડની દ્રષ્ટિ તો છે, ત્યારે તો સમ્યક દ્રષ્ટિ છે. જો અખંડની દ્રષ્ટિ ના હોય તો એને કોણ સમ્યક દ્રષ્ટિ કહે? એમ ખંડ ખંડ જ્ઞાન જ્ઞેય રૂપ છે, આ પરજ્ઞેય રૂપ છે, સ્વજ્ઞેયમાં ન આવે. સ્વજ્ઞેયમાં તો મોક્ષ માર્ગ જેટલો પ્રગટો એટલું સ્વજ્ઞેય, અને આ ખંડ ખંડ જ્ઞાન છે એ પરજ્ઞેય રૂપ છે. બે ભાવ ભિન્ન થઈ ગયા. એક જ્ઞાન પર્યાયમાં બે ભાગ છે. આ ગુરુદેવ કે છે, આ ગુરુવાણી છે, આ ગુરુદેવના શબ્દો છે. એનું વ્યવહાર શ્રદ્ધાન કરવું જોઈએ. એનું વ્યવહાર શ્રદ્ધાન છે એ જીવો માટે લાભકારી ને હિતકારી છે. જો આમાં જ શંકા પડે અનુભવી પુરુષની વાતમાં જ, તો એની શંકાનું સમાધાન બીજે ક્યાં થાય? એટલે કે છે એક જ્ઞાન પર્યાયમાં બે ભાગ છે. જેટલું સ્વલક્ષી જ્ઞાન છે તે સુખરૂપ છે, જેટલું પરલક્ષી પર સત્તાવલંબી જ્ઞાન છે તે દુઃખરૂપ છે. જો એક જ જ્ઞાનની પર્યાયમાં બે ભાવ, સુખરૂપ પણ અનુભવાય છે અને દુઃખરૂપ પણ અનુભવાય છે. જેમ કે ચારિત્ર ગુણની પર્યાયમાં બે ભાવ, સ્વરૂપની શાંતિ પણ વેદાય છે અને રાગની આકુળતાનું વેદન પણ થાય છે સાધકને સવિકલ્પમાં. ત્યારે તો સોગાનીજીએ કીધું ને કે રાગ અમને ધગધગતી ભઠ્ઠી જેવો લાગે છે. કૃપાળુ દેવે એમ કીધું, સહરાના રણ જેવો ભાસે છે રાગ. શહરાનો રણ હોય, શહરા એટલે રાજસ્થાન બાજુ, અને રણ પ્રદેશ હોય ને જેઠ મહિનાનો પ્રખર તાપ હોય, અને રણમાં સૂર્યના પ્રખર તાપથી રણની રેતી હોય કેવી ધગધગી ગઈ હોય, એમ સહરાના રણ જેવો ભાસે છે એમ કીધું. સોગાનીજી કે અમને ધગધગતી ભઠ્ઠી જેવો સવિકલ્પમાં આવીએ. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ ઉભો થાય, નવ તત્વના ભેદરૂપ જ્ઞાનની નવ તત્વની ભેદરૂપ શ્રદ્ધાનો વ્યવહાર ઉભો થાય, એ બધો ધગધગતી ભઠ્ઠી જેવો લાગે છે. કોની સાથે સરખામણી કરે છે? ચૈતન્ય અતિન્દ્રિય જ્ઞાનની પરિણતિ નિર્વિકલ્પપણે પરિણમી, એ નિર્વિકલ્પની શાંતિ ધારા, ક્ષમતા ધારા, એની અતિન્દ્રિય નિરાકુળતાનું વેદન, એનો જે સ્વાદન ચાખ્યો એની સાથે સરખામણી કરે છે તો દુઃખરૂપ એકાંત દુઃખરૂપ ભાષે છે આવું જ્ઞાન. પરલક્ષી પર સત્તાવલંબી જ્ઞાન, પર તરફનું શ્રુતનું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન છે. જો હવે આ બધા સ્વપર પ્રકાશક નહીં, वो तो स्वपर प्रकाशक है, नहीं वो तो ज्ञान है, नहीं वो तो ज्ञान है. गुरुदेव ने कहा है 320 गाथाना ज्ञान चक्षुना प्रवचનમાં, ज्ञानी का तो सब ज्ञान है, साधक हुआ तो अब ज्ञान है. અરે ભાઈ, આ ભાના કાગળ છે, વાંચતા આવડવું જોઈએ. વાંચતા નથી આવડતું. ક્યાંય પણ જ્ઞાન કીધું હોય, જાણવાની વાત કરી હોય તો અહીંયા કરતો નથી સાધક. હવે માત્ર ઇન્દ્રિય જ્ઞાન ભલે ખડું થયું, પણ એનું સાધકનું ઇન્દ્રિય જ્ઞાન સમ્યક નામ પામ્યું છે. હવે ઈ દોરીને દોરી જાણે કે દોરીને સર્પ જાણે તો પણ એનું જ્ઞાન સમ્યક છે. એનું જ્ઞાન મિથ્યા નામ પામતું નથી. ક્યારે? કે દોરીને સર્પ જાણે છે એ સાધક તો પણ. કેમ મિથ્યા નામ નથી પામતું? કે સ્વપ્રકાશકની દોરી હાથમાં છે, જ્ઞાયકને જાણ્યો છે. આખું જ્ઞાનનું મુખ, જ્ઞાનની ઉન્મુખતા, જ્ઞાનનું પરિણમન સ્વસન્મુખ થઈ ગયું છે. માટે હવે બાહ્ય પદાર્થોને કદાચ ખોટા જાણે તો પણ એ જ્ઞાનમાં સંશય વિપર્યાસ હોતું નથી. એ જ્ઞાન સમ્યક નામ પામી ગયું બધું. પર તરફનું શ્રુતનું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન છે, પર જ્ઞેય છે, પર દ્રવ્ય છે.
કોનું જ્ઞાન? સાધકનું. જો, પર તરફનું શ્રુતનું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન છે, ઈ પર જ્ઞેય છે, પર દ્રવ્ય છે. દેવગુરુ તો પર દ્રવ્ય છે, પણ ઇન્દ્રિય જ્ઞાન પણ પર દ્રવ્ય છે. હોય આવું સાધક ને ઇન્દ્રિય જ્ઞાન? તો કે અહીંયા કે છે ગુરુદેવ, આત્માનું જ્ઞાન તે જ વાસ્તવિક જ્ઞાન છે. જેટલું જ્ઞાન આત્મ સન્મુખ દોરાણું, આત્માથી અભેદ થઈને પરિણમ્યું, એટલું જ્ઞાન જ ખરેખર વાસ્તવિક જ્ઞાન છે. બાકીનું સાધકને 11 અંગનું જ્ઞાન હોય, કોઈ દ્રવ્યલિંગ સાધુ આત્મજ્ઞાન પામ્યો હોય, દ્રવ્ય દ્રષ્ટિ થઈ હોય દ્રવ્યલિંગી સાધુને, તો 11 અંગનું જ્ઞાન છે ને એ ઇન્દ્રિય જ્ઞાન છે. એને એ બંધનું કારણ છે. અને જેટલું દ્રવ્ય દ્રષ્ટિ પૂર્વક અતિન્દ્રિય જ્ઞાન, સ્વાદિલું જ્ઞાન, રસાસ્વાદન વાળું જ્ઞાન પ્રગટ્યું, એટલું જ મોક્ષ માર્ગ ને એટલું જ જ્ઞાન છે. ચાલો, આ બીજો બોલ આપણો થઈ ગયો. એમાં કઈ તમને શંકા સમાધાન હોય તો પૂછો, કઈ પૂછવું હોય તો. શોભનાબેન, આપણે અખંડ જ્ઞાન જ્યારે કહીએ છીએ તો આવી રીતે લઈ શકાય કે જે પરમ પારિણામિક ભાવ છે એમાં ભૂતકાળ અને ભવિષ્યની બધી પર્યાયો આવી ગઈ, અને જે વર્તમાન જ્ઞાનની પર્યાય છે ભલે અંતર્મુખ છે હમણાં, તો એમાં જે બધું વર્તમાનની બધી પર્યાયો આવી ગઈ, તો એ હિસાબે ત્રણેય કાળની પર્યાય આવી ગઈ. એ રીતે ભાવ અપેક્ષાએ અખંડ લઈ શકાય, જેવી રીતે ક્ષેત્ર ન ખંડ્યામી, ભાવે ન ખંડ્યામી, એ બધું આવે છે ને, તો એમાં દ્રવ્ય ન ખંડ્યામી. હા, હા, એ તો છે ને, તો એ છે ને, એક દ્રવ્ય ન ખંડ્યામી, ક્ષેત્રે ન ખંડ્યામી, કાલે ન ખંડ્યામી, ભાવે ન ખંડ્યામી. હા, એક છે ને સ્વદ્રવ્યમાં લાવવા માટેની વાત છે, અને પર પદાર્થ થી પૃથક છે આત્મા. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જુદો છે, ન્યારો છે. એટલે પ્રમાણના વિષયભૂત વસ્તુનું જ્ઞાન કરાવે છે અને પરથી પૃથકતા બતાવે છે. હવે બરાબર. પરથી પૃથકતા બતાવી અને પ્રમાણમાં આવ્યો. હવે પ્રમાણમાં ને પ્રમાણનો વિષય ઉપાદેય નથી. પ્રમાણ પૂજ્ય નથી, નહીં પૂજ્ય છે. દેવસેન આચાર્ય ભગવાને કીધું છે. હા, પ્રમાણ ઉપાદેય માને. હજી ગઈકાલે મેં પૂજ્ય ભાઈશ્રી નું સાંભળ્યું હતું ને, તો મોસંબી નો દાખલો દીધો હતો, 13 ગાથા ભીંડની. તો એમાં મોસંબી નું દ્રષ્ટાંત દીધું હતું કે મોસંબી છે. પ્રશ્ન કર્યો તો સભાને કે હે છે કે ઉપાદેય? તો કે હું જવાબ નથી માંગતો, પણ બધા વિચાર કરો, હે છે કે ઉપાદેય, બે માંથી એક કયો. પછી બોલ્યા તો નહીં કોઈ. પછી સંધ્યાબેન જવાબ આપે છે કે જ્ઞેય છે. બરાબર. મોસંબી હે પણ નથી અને ઉપાદેય પણ નથી. એના બંનેના અર્થ સમજાવે છે કે સૌથી પહેલા જો મોસંબીને હે કરી નાખો, બહારથી આપણે મોસંબી લઈ આવ્યા, આપણને તાવ ચડી ગયો છે 4 ડિગ્રી, ડોક્ટરે કીધું કે મોસંબીની 2 ચમચી પાણીની થોડી વારે દેજો. તો આપણે મોસંબી તો લાવ્યા ઘરમાં, હવે એને રાખી મૂકશું તો મોસંબીનો રસ સુકાઈ જશે. તો મોસંબી લાવ્યા પછી મોસંબી આખી ખવાતી નથી. આખી મોસંબી ખાય કોઈ તો પશુ છે, વિવેકી નથી, બુદ્ધિ વગરનો બુદ્ધુ છે. કેમ? કેમ કે છાલ છોતરા પણ મોસંબી માનીને ખાય છે. તો આપણે તો પૈસા 10 રૂપિયા દીધા છે, એ મોસંબીના રસના જ દીધા છે. એ મોસંબીમાં જ ભેદ જ્ઞાન ભર્યું છે. મોસંબી તો લાવ્યા, એમાં બીજા ફ્રૂટની તો નાસ્તી છે. ન મોસંબીમાં દ્રવ્ય ખંડ્યામી, ન કાલે ખંડ્યામી, ન ભાવે ખંડ્યામી. એ તો બરાબર છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી પોતે મોસંબી અખંડિત છે. બધા દ્રવ્યોથી ન્યારી, એકલી, અટુલી છે. એકલું તત્વ છે. પ્યોર વસ્તુનું સ્વરૂપ, સ્વભાવ ચતુષ્ટયમાં રહેલું છે. હવે એ મોસંબી નો રસ ઉપાદેય છે. છાલ હા,
જરાક તમારો અવાજ મને બ્રેક થઈને આવે છે. બધાને બરાબર આવે છે? ના થોડો બ્રેક થાય છે. હા, એટલે પછી વસ્તુ સમજાતી નથી. હા, એટલે ત્યાં સોનગઢમાં કદાચ નેટનો પ્રોબ્લેમ હશે રંજનાબેન. તો કહું છું સોનગઢમાં કદાચ નેટનો પ્રોબ્લેમ હશે. હા, બરાબર બરાબર. તમે શોભનાબેન, તમે જે તમારો વિડીયો છે ને વિડીયો બંધ કરી દો તો કદાચ સારો પડશે. વિડીયો બંધ કરી દો. એમને આપણો અવાજ સંભળાતો હશે. શોભનાબેન સંભળાય છે બેન? શોભનાબેન જે તમારો બ્રેક થઈ ગયા છે. પાછા બોલાવો. ઇન્દુબેન, નિમિષાબેન, નીતા, આ મમ્મા એનો વિડીયો બંધ થયો. શોભનાબેન તમારો વિડીયો ચાલુ કરો. વિડીયો આપણે તમારો ઓડિયો ચાલુ કરો. વિડીયો બંધ કરી દો પણ ઓડિયો ચાલુ કરો. હું એમને ફોન કરું છું. આપણો અવાજ નહીં જતો હોય, તમારો અવાજ નહીં સંભળાતો હોય. આપણે ટ્રાય કરી જોઈએ ફોન કરીને. હા, એકવાર એને ફોન કરજો. કારણ કે સોનગઢમાં તો આવું બહુ બને છે. હા, તમારો વિડીયો તમારો ઓડિયો બંધ છે. ઓડિયો ચાલુ કરો. ઓડિયો અવાજ નથી આવતો. ઓડિયો ચાલુ કરો. ઓડિયો તમારે જે બોલવાનું હોય ને હા હા હવે હા તમારે હા. ચાલો હવે જોઈએ. હવે બેવ આવે છે. હા, મારો વિડીયો આવે છે જો. હા, હવે અવાજ આવે છે? હજી બેન આવે છે. હા, બરાબર. દેખાય છે તમને? હા. મંગળ જ્ઞાન દર્પણ દેખાય છે? હાજી. શોભનાબેન પુસ્તક દેખાય છે ને તમને? શોભનાબેન હા, તમારો અવાજ સંભળાય છે. મારો અવાજ નથી સંભળાતો તમને. હા, પણ ના તમારો અવાજ એ પાછો સંભળાણો. આવ્યો. તમને હવે એમ પૂછ્યું કે તમને પુસ્તક દેખાય છે? હા, પુસ્તક દેખાય છે મને, પણ મને હવે વાંચો તો પછી હા બોલો. અંતર મંથન પુસ્તક કરવા તો યોગ્ય. દેખાય છે બરાબર. આપણી આપણે અખંડની વાત ચાલતી હતી. હા. મોસંબીનો દાખલો ચાલતો. હા, ચાલો. મોસંબી. હલો. હા, હવે આવે છે અવાજ. અવાજ આવે છે ને? હા, પણ હવે એમાં કઈક ફરક પડી ગયો છે. હવે ચાલો. હા, તો તમારો પ્રશ્ન હજી ચાલતો હતો ને કઈક ત્યાં હા, થઈ ગયું હતું. મોસંબી નું આપણે કેતા હતા ને. હા, મોસંબી નું ચાલતું હતું ને. તો મોસંબીમાં રસ ઉપાદેય છે. એટલે આખી મોસંબી પેલા હે પણ નથી ને ઉપાદેય પણ નથી, પણ જ્ઞાન નું જ્ઞેય છે. એમ ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત દ્રવ્ય ગુણ પર્યાયવત દ્રવ્યમ એ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. એ પ્રમાણ જ્ઞાન માંથી જ પ્રમાણ જ્ઞાનના વિષયમાંથી જ હે ઉપાદેય કરવાનું છે. એટલે 252 કળશમાં નિર્વિકલ્પ ચૈતન્ય માત્ર અભેદ વસ્તુ નિર્વિકલ્પ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવ. એમાં ગુરુદેવશ્રીએ એમ લીધું, રાજમલજી સાહેબ પોતે એમ કે છે કે નિર્વિકલ્પ વસ્તુ માત્ર તે જ હું છું. તો અસંખ્ય પ્રદેશનો ભેદ કરવો ઈ પરક્ષેત્ર છે. ગુણ ભેદ કરવા ઈ પરભાવ છે. અને હું આ દ્રવ્ય છું એવો વિકલ્પ ઉઠાવવો ઈ પરદ્રવ્ય છે. અને ત્રિકાળી વસ્તુ તે જ સ્વકાળ છે. એક સમયની પર્યાય તે પરકાળ છે. એમ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં અંદરમાં ને અંદરમાં આ રીતનું ભેદ જ્ઞાન કરે ત્યારે તેને શુદ્ધ નયનો વિષય હાથમાં આવે. શુદ્ધ નયના વિષય વિના પ્રયોજનની સિદ્ધિ ન થાય.
માત્ર પદાર્થની સિદ્ધિ કરવાથી પરથી જુદો પડે, પણ પદાર્થમાં અટકી જાય તો પ્રમાણનો પક્ષપાતી થઈ ગયો, પ્રમાણમાં રોકાઈ ગયો. તો પ્રમાણ પૂજ્ય નથી, શુદ્ધ નહીં પૂજ્ય છે. કેમ શુદ્ધ નહીં પૂજ્ય છે? કે ત્રિકાળી દ્રવ્યને અભેદને બતાવે છે. હલો, હા હા સમજાય છે, બહુ સરસ. પણ મારું બધું આમાં વયું ગયું, મારા મોબાઈલમાં કઈ આવતું નથી. હવે ખબર અચ્છા. નહીં. ચાલો તમારો અત્યારે તો અવાજ ચાલુ રાખીએ છીએ, અત્યારે પછી હા. હું રિપેર કરાઈ આવીશ. ચાલો હવે તમે બોલો છો એ મને બહુ ધીમું ધીમું સંભળાય છે. અચ્છા હા હા, એટલે સમ્યક દ્રષ્ટિ ને પ્રમાણ છે એનું જ્ઞાન છે, અને અજ્ઞાનીને પ્રમાણનો વિષય ઉપાદેય થઈ જાય છે. દ્રવ્ય પર્યાય સ્વરૂપ જ હું છું એવું શ્રદ્ધામાં અનાદિથી શલ્ય પડ્યું છે. એટલે શ્રદ્ધા પક્ષાંતિક્રાંત નહીં થાય એની, જ્ઞાન પણ પક્ષાંતિક્રાંત નહીં થાય. કેમ કે એકમાં એકાગ્ર થવાય. દ્રવ્ય પર્યાય બે વસ્તુ સ્વરૂપ છે, તો એમાં બેમાં ક્યાંથી એકાગ્ર થવાય? તો દ્રવ્ય તે હું અને પર્યાય તે હું નહીં, અભેદ તે હું અને ભેદ તે હું નહીં. ભલે ગુણ ભેદ હો, પણ ગુણ ભેદના લક્ષે વિકલ્પની ઉત્પત્તિ થાય છે. ગુણ ભેદના લક્ષે ખંડ જ્ઞાન રાગની ઉત્પત્તિ થાય છે. માટે ભેદ તે હું નહીં, હું તો અભેદ સામાન્ય વિજ્ઞાન ઘન ચૈતન્ય સ્વરૂપ વસ્તુ છું. એમ અંદરમાંથી પોતાને સ્વભાવનું બળ આવે તો એ ઉપયોગ અંતર્મુખ થઈ જાય, અને અંતર્મુખ થઈ અને પરિણામે ત્યારે એને પ્રમાણનું જ્ઞાન સાચું થાય. નય પૂર્વક જ પ્રમાણનું જ્ઞાન સમ્યક હોય. માત્ર સવિકલ્પ પ્રમાણ જ્ઞાન, અજ્ઞાની જે વિચાર કરે એ સવિકલ્પ પ્રમાણ જ્ઞાન છે. એ સવિકલ્પ પ્રમાણ જ્ઞાન અજ્ઞાનમાં જાય છે, એ જ્ઞાન બરાબર. નથી. બહુ સરસ, બહુ સરસ. તો અમારે કરવું શું? તો અમારે તો સવિકલ્પ થાય જ ને અત્યારે તો. નથી સંભળાતું, નથી મને આ મને નથી સંભળાતું. ટાઈમ આજે પૂરો થઈ ગયો હોય ને હા તો મારે પાછો ઓલા મોબાઈલ વાળા પાસે જવું પડશે કરાવવા, ઓકે કે આમાં કેમ Alright. ગડબડી થઈ ગઈ. ચાલતું તું બરોબર ને ગડબડી એની મેળે થઈ જાય છે. ઓકે હા તો જીનવાણી લઈ લઈએ. હા હા, જીનવાણી સ્તુતિ લઈ લે. જાવાણી કે જ્ઞાન સે સુજે લોકાલોક, શોવાણી મસ્તક નમો સદા દેત હું ઢોંક. પરમ પરમ મંગલકારી કલ્યાણકારી વિતરાગી જીનવાણી માતનો જય જય હો. હો. જય હો. જય હો. અનંત અનંત ઉપકારી અધ્યાત્મ મૂર્તિ કૃપા સાગર કહાન ગુરુદેવનો ગુરુદેવનો જય જય હો. હો. જય પ્રશમ મૂર્તિ ધન્ય અવતાર પૂજ્ય ભગવતી ભગવતી માતનો માતનો જય 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 હો. હો. સનાતન સત્ય વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય જય હો. હો. જય હો. શોભનાબેન જય જીનેન્દ્ર. હા, જય જીનેન્દ્ર ભાઈ. જિનેન્દ્ર. તો નેક્સ્ટ સન્ડે જય જીનેન્દ્ર. મને છે ને હવે સ્ક્રીન ઉપર કાંઈ નથી દેખાતું, ખાલી કાળો આખો મોબાઈલ બંધ હોય ને એવી